નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌના કમેન્ટમાં અલગ અલગ પ્રતિભાવો જોઈ અને ખૂબ જ આનંદ થાય છે. સાથે સાથે જે અલગ અલગ પ્રશ્નો પૂછાય છે એના વિશે વિચારવાની અને પછી ત્યાર પછી આપ સમક્ષ એ પ્રશ્નોના જવાબ રજૂ કરવાનો ખૂબ જ આનંદ આવે છે. તો મિત્રો, આજે આપણે એક બીજો પ્રશ્ન જોવાના છીએ જે કમેન્ટમાંથી જ આપણે લીધેલો છે. તો કમેન્ટ દ્વારા એવો પ્રશ્ન એક પૂછવામાં આવ્યો હતો કે વિદ્યાર્થીને નવોદયની તૈયારી ક્યારથી કરાવવી જોઈએ. આમ તો આપણને ખબર છે કે 5મા ધોરણમાં વિદ્યાર્થી અભ્યાસ કરતો હોય ત્યારે નવોદયની તૈયારી કરે અને પરીક્ષા આપી શકે છે. તો પછી એમ લાગે કે આ પ્રશ્ન પૂછવાનું કારણ શું, પરંતુ આ એક સરસ પ્રશ્ન હતો અને મને લાગ્યું કે આપ સમક્ષ એ માહિતી રજૂ કરવી જોઈએ. મિત્રો, આમ તો નવોદયનો એટલો લાંબો સિલેબસ છે, કદાચ મોટી ઉંમરના જે બાળકો હોય એમને આ નાનો લાગે, પરંતુ મિત્રો 5મા ધોરણના વિદ્યાર્થી માટે આ થોડોક સિલેબસ લાંબો છે. આકૃતિના આટલા પાઠ, સાથે સાથે અંકગણિત અને ભાષાની પણ તૈયારી કરવાની, તો એમના માટે થોડોક આ લાંબો કોર્સ છે. લગભગ સુધીના માતા પિતા હવેથી શરૂઆત કરે છે, એટલે કે જ્યારે દિવાળીની આજુબાજુ ફોર્મ ભરાવાની શરૂઆત થાય ત્યારથી નવોદયની તૈયારી બાળકને કરાવે છે. અને ત્યાર પછી 5 કે 6 મહિના જેટલું સમય મળે છે પરીક્ષા માટે, એટલો સમય પણ નથી બચતો. તો આટલા સમયમાં વિદ્યાર્થીને તૈયારી કરાવવી ખૂબ જ અઘરી છે. હું તો એવું કહું છું કે જ્યારે 5મા ધોરણની શરૂઆત થાય ત્યારથી જ શરૂઆત કરાવવી જોઈએ, અને એનાથી પણ આગળ જ્યારે 4થા ધોરણમાં વિદ્યાર્થી હોય ત્યારે જ એના કાને એ વાત મૂકવી જોઈએ કે ધીમે ધીમે નવોદયની તૈયારી આપણે શરૂ કરીએ. અને એની સાથે જ રહી અને આપણે શરૂઆતમાં એવું કરી શકાય. આમ તો સાચું એ જ છે કે 4થા ધોરણથી જ બાળકને તૈયારી કરાવો, ત્યારે એ 5મા ધોરણમાં સરસ તૈયારી કરશે અને ઉત્તીર્ણ થઈ શકશે. ઘણા એવા વિદ્યાર્થીઓ છે જે 4થા ધોરણથી જ નવોદયની તૈયારી કરે છે અને ત્યાર પછી 4થા ધોરણમાં એમને સાવ સહજ રીતે જ સમજાવવાનું હોય, કારણ કે ત્યારે તો એમની બુદ્ધિ એટલી ઓછી હોય અને સામે જે નવોદયની એન્ટ્રન્સ એક્ઝામનું લેવલ છે એ ખૂબ જ વધારે હોય. ત્યારે શું કરવાનું, તો આપણે પાઠની માહિતી આપવાની અને બધા પાઠમાંથી એવા સરળ દાખલા શોધી અને એમને નોટબુકમાં ધીમે ધીમે દાખલા કરાવવાની શરૂઆત કરાવવાની. ત્યાર પછી જ્યારે 5મા ધોરણમાં આવશે ને, એટલે એમને નવોદયની બુક સામે આપશું ને, એટલે એને કાંઈ નવું નહીં લાગે. એને એમ જ લાગશે કે આ તો મને આવડે છે, મેં કરેલું છે. એક આત્મવિશ્વાસ છે ને એનો વધી જશે. એટલા માટે 4થા ધોરણથી જ શરૂઆત કરાવીએ. 4થા ધોરણમાં એવું કરવાનું કે આપણે ધીમે ધીમે એને સમજાવવાનું. કદાચ નથી આવડતું તો કાંઈ વાંધો નહીં, કારણ કે એના લેવલ કરતાં ઘણું જ વધારે અઘરું છે. તો એટલા માટે 4થા ધોરણમાં વાંધો નહીં. ત્યાર પછી 5મા ધોરણમાં જ્યારે બાળક આવે ત્યારે એને ફરીથી શરૂઆત કરાવવાની. આનાથી શું થઈ શકશે, તો નવોદયનો આખો કોર્સ છે ને એ 2 કે 3 વખત રિવિઝન થઈ જશે. અને 3 વખત જો નવોદયનો કોર્સ રિવિઝન કરી લ્યો તો પછી આપણને પાસ નહીં પરંતુ મેરિટમાં આવતા પણ કોઈ ન રોકી શકે. આ મારા અનુભવ છે. મારી પાસેથી જે વિદ્યાર્થીઓ અત્યાર સુધી નવોદયમાં પાસ થયા છે એમને આ જ રીતે તૈયારી કરેલી છે. અગાઉના વર્ષથી જ એમને થોડી તૈયારી ચાલુ કરી દીધી અને 5મા ધોરણમાં જ્યારે એમને પ્રવેશ કર્યો ત્યારથી તો તેમને તૈયારી એકદમ સ્પીડ વધી ગઈ અને સાથે રિવિઝન પણ થઈ ગયું. તો મિત્રો, આ રીતે તૈયારી કરાવીએ. આ પ્રશ્નનો સાચો જવાબ એ જ છે કે 4થા ધોરણથી જ નવોદયની તૈયારી કરાવવી જોઈએ. ત્યાર પછીના સમયથી જો કરાવશું તો પાસ નહીં થાય એવું નથી, પરંતુ બાળક માટે થોડુંક અઘરું થઈ જાય. સ્કૂલનું પણ એમને અભ્યાસ કરવાનો હોય, સ્કૂલની અલગ અલગ એક્ટિવિટીમાં પણ એ રોકાયેલા હોય, સાથે સાથે આપણે પછી નવોદયનું એમાં ઉમેરી દઈએ એટલે બાળક ઉપર સ્ટ્રેસ વધી જાય છે અને બધું બાળક એ કરી શકતું નથી. એટલા માટે થોડોક સમય આપણે લાંબો લઈ લેવાનો. 4થા ધોરણથી શરૂઆત કરવાની. ધીમે ધીમે કરતા એ નવોદયમાં એવી રીતે તૈયારી કરી શકશે કે એમને પાસ થવાથી, એમને મેરિટમાં આવવાથી કોઈ જ નહીં રોકી શકે. તો ચાલો મિત્રો, આશા રાખું છું આ પ્રશ્નનો જવાબ તમને મળી ગયો હશે. ચાલો, આવો જ કોઈ પ્રશ્ન હોય તો પાછો કમેન્ટ કરીને પૂછી લેજો. એના ઉપર પણ વિડીયો બનાવી અને આપની સમક્ષ ટૂંક સમયમાં જ રજૂ થઈશ. ચાલો મિત્રો, ફરી મળીશું. ધન્યવાદ.